નમસ્કાર ખેડૂત મિત્રો, જીજે ખેડૂત નામની ચેનલ છે એમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમીરભાઈ બગિયા અને આજે હું તમને મારા ઘણા બધા વિડીયો બતાવ્યા પહેલાં ગ્રાફ્ટિંગ વિશેના, અને ગ્રાફ્ટિંગ નથી તો ગ્રાફ્ટિંગ વિશેના ફાયદા વિશે પણ મેં બતાવ્યો છે, તમને વાત કરી છે કે ગ્રાફ્ટિંગ છોડ વાવવાના ફાયદા શું છે। તો આજે હું તમને અહીંયા મેં લાઈવ ડેમો કરેલો છે, તો એમાં હું તમને આજે બતાવીશ કે આજે આ છોડ છે તો ગ્રાફ્ટિંગ થયેલા છોડ છે, અને એમની અંદર આ મોરપીસ છે, રીંગણા જે આપણે મોરપીસ વેરાયટી કે એ જો આ કેટલા મસ્ત તંદુરસ્ત છોડ છે, આટલા અચ્છા બરાબર। તો આનું વાવેતર જે કરેલું છે એનો સમય તમને બતાવું તો આજે 45 થી 50 દિવસના આ છોડ છે, વાવેતર કર્યું હતું એના। તો એમાં તમને રીંગણા પણ બતાવું છું, તો રીંગણા પણ આવી ગયા છે આપણે મોરપીસ રીંગણમાં। અને બીજી વેરાયટી છે મારી પાસે, તો એ છે આપણે ગુલાબી રીંગણ, ચોકલેટ ગુલાબીનું, જે મને ખેડૂતે બી આપ્યું હતું એને મેં આપણે વાત કરી તો આપણે જોયું તો બેના છોડ આપણે નોર્મલ વાવેલા છે, ગ્રાફ્ટિંગ જેમાં થયેલું નથી, અને 2 છોડ આપણી પાસે ગ્રાફ્ટિંગ થયેલા છે। અને વેરાયટી જોઈએ તો 4 છોડ એક જ સાથે વાવેલા છે, અને વેરાયટી પણ સેમ છે। હું તમને એના રીંગણ પણ બતાવું કે આ જુઓ, આ ગુલાબી રીંગણ બરાબર અવળું થાય, પછી આ ગ્રાફ્ટિંગ છોડ છે, આ બંને આ ગ્રાફ્ટિંગ છોડ છે, અને આ 2 છે, આ 2 છોડ કે વેરાયટી એક જ છે, અને એમાં આપણે ગ્રાફ્ટિંગ થયેલું નથી। તો રીંગણ તો 2માં આવી ગયા છે। જો આમાં પણ રીંગણ તમને બતાવું, આમાં પણ રીંગણ આવી ગયા છે જો। તો હવે ગ્રાફ્ટિંગના ફાયદા અને ગ્રાફ્ટિંગ નથી કરેલું એમાં શું તફાવત છે એવું તમને આજે આ છોડ ઉપર બતાવું, વાત કરું તો જો આ 2 છોડ છે વાવેલા તો એક જ સાથે છે, આપણે આને પણ 40 થી 45 દિવસ આજુબાજુના છોડ થયા છે આ, પણ આને ગ્રાફ્ટિંગ નથી। તો આ છોડ તમે જુઓ એટલો હેલ્ધી નથી, આ એટલો તંદુરસ્ત નથી, પછી આ છોડ જો આમાં એટલો બધો, પછી આ છોડનો પણ વિકાસ નથી જુઓ છે, આ 2 છોડ, પછી આ બંને છોડ છે એની અંદર ગ્રાફ્ટિંગ થયેલું છે। અને નીચે થડમાં પણ હું તમને બતાવું કે જો અહીંયા આપણે નજીકથી જુઓ તો અહીંયા ગ્રાફ્ટિંગ છે જો છે ને। અને તો હવે આ છોડની અંદર તમે જુઓ કેટલો મસ્ત નરવાઈ છે આ છોડની, પછી આમાં પણ જુઓ પાનમાં બંનેમાં ફરશે, પછી બીજું આની ફૂટ તમે જુઓ, નજીક લઈ આવો, આની ડાળીઓની સંખ્યા તમે જુઓ, ફૂટ જુઓ કેટલી બધી ફૂટ છે આમાં, જુઓ આ બાજુથી લઈ લો, આ બાજુ નીચેથી કેટલી બધી ફૂટ છે જો, નાની કેટલી બધી ડાળીઓ નીકળે છે જો, અહીંયા જુઓ આમાં પણ છે કેટલી બધી ફૂટ છે, નાની કેટલી બધી ડાળીઓ નીકળે। એમ જોઈએ આપણે તો આની અંદર જેમાં ગ્રાફ્ટિંગ નથી કરેલું આ છોડની અંદર, જો અહીંયા બતાવી દઉં તમને કે આની અંદર ગ્રાફ્ટિંગ અહીંયા છે જ નહીં, જો આ સાદો નોર્મલ છોડ છે, આમાં છે જ નહીં ગ્રાફ્ટિંગ ક્યાંય, અને આમાં પણ નથી, જુઓ અહીંયા પણ ગ્રાફ્ટિંગ નથી ક્યાંય, બરાબર। એટલે આ છોડ છે તો આની અંદર જો એટલી ઓના જેટલી ફૂટ નથી, જો આટલી ડાળીઓ નથી। તો ખેડૂત મિત્રો, હવે મારી પાસે અત્યારે મને ખેડૂતના ઘણા બધા ફોન આવે છે, કારણ કે મેં વિડીયો મૂકેલા છે, તો મને રોજ એટલા બુકિંગના પણ ફોન આવે છે, પણ ઓલરેડી મારી પાસે અત્યારે માનો કે ચોમાસા સુધીનો આખા ઉનાળાનું મારી પાસે ઓર્ડર કન્ફર્મ થઈ ગયા, બુકિંગ થઈ ગયું છે। તો હવે મારી પાસે એટલું બધું બુકિંગ લેવાય એમ નથી, તો હું તમને તારીખ આપી દઉં છું આજની કે 1/2/2026 આજે મારી પાસે આ વર્ષ એનું બુકિંગ મારી પાસે આ ચોમાસા સુધીનું, કે માનો કે આપણે 15 જૂન મહિનો કે વરસાદ થાય ત્યાં સુધીનું 2026માં, ત્યાં સુધીનું મારી પાસે ઓર્ડર કન્ફર્મ છે। તો અત્યારે હું હવે બીજાના ઓર્ડર લઈ શકું એમ નથી, બરાબર। અને જૂન મહિના પછી દાખલા તરીકે 6ઠો મહિનો જૂન અને 7મા મહિનાનું કોઈ પણને ઓર્ડર લેવો હોય, ચોમાસામાં કોઈને વાવ્યું હોય ત્યાર પછી ગમે તે, તો મારા નીચે આપેલા આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરજો। તો આજના વિડીયોના માધ્યમથી બસ એટલું, અને હવે તમને આ વિડીયો જો સારો લાગે તો અમારા ચેનલને લાઈક
શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને જણાવજો. જય જવાન, જય કિસાન.